એક સુંદર મજાનું માટલું હતું, રંગબેરંગી ડિઝાઇન દોરેલું, બહુ જ સુંદર ચિત્ર દોરેલા હતા. એક ભાઈ આવ્યા, પ્લાસ્ટિકનો ગ્લાસ માટલામાં નાખ્યો પાણી કાઢવા માટે, પણ ખાલી નીકળ્યો. બીજા ભાઈ આવ્યા, એણે સ્ટીલનો ગ્લાસ નાખ્યો, ખાલી નીકળ્યો. ત્યાં વળી ત્રીજા ભાઈએ કે ભાઈ આગળ આગળ તમને ના આવડે, એણે ચાંદીનો ગ્લાસ નાખ્યો માટલામાં, બહાર કાઢ્યો તો ખાલી નીકળ્યો. ચોથા ભાઈ આવ્યા, એણે સોનાનો ગ્લાસ નાખ્યો માટલામાં, કે હવે તો જરૂર પાણી નીકળશે, તો બહાર ના નીકળ્યો. એ બધાને ધક્કો બની પાંચમાં કે ભાઈ આગળ જાઓ, તમારા લોકોનું કામ નહીં. એણે સોનાના ગ્લાસમાં હીરા મોતી ટાંકેલા એવો ગ્લાસ અંદર નાખ્યો માટલામાં, તો એ ખાલી નીકળ્યો. પાંચેય જણા એકબીજા જોડે ઝઘડે કે તમે કમનસીબ છો, તમે પહેલાં નાખ્યો ને એના હિસાબે પાણી નીકળ્યું નહીં. અને બધા એકબીજા જોડે ઝઘડે, પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી કે ભાઈ માટલામાં પાણી નથી તો તમે ગ્લાસ બદલશો તો એનાથી કોઈ ફરક નહીં પડે. આપણે મનુષ્ય આ જ કામ કરીએ છીએ. પેલી જાત્રાએ ગયા, પેલું વ્રત કર્યો, આ ઉપવાસ કર્યો, સોમવાર કર્યો, મંગળવાર કર્યો, આ મંદિરે ગયા, પેલા મંદિરે ગયા. શેના માટે ગયા? શાંતિ શોધવા માટે ગયા. અહીંથી ત્યાં ભટકીએ છીએ. શેના માટે ભટકીએ? શાંતિ શોધવા માટે. કોઈ સિંગાપુર જઈ આવે, કોઈ અમેરિકા જઈ આવે, કોઈ ઓસ્ટ્રેલિયા જઈ આવે, બધે ફરી આવે, કુલ્લુ મનાલી જઈ આવે, પણ શાંતિ ક્યાંય મળતી નથી. પાછા આવ્યા પછી હતા એવા ને એવા. એક વસ્તુ જેમ પેલા 5 જણા સમજ્યા ને કે માટલામાં પાણી ના હોય, ગ્લાસ બદલવાથી ના નીકળે, તો એવી રીતે તમે આપણે કાર્યો બદલીએ, મંદિર બદલીએ, નામ બદલીએ, ધર્મ બદલીએ કે વાર બદલીએ, વ્રત ઉપવાસ બદલીએ, તો એનાથી શાંતિ ના મળે. સાચી શાંતિ જ્યાં હોય ત્યાં જ મળે. માટલામાં ગમે તેવું કલરનું ચિત્ર દોરેલું, ગમે એવું કલરનું માટલું હોય, પણ એમાં પાણી ના હોય તો ના નીકળે. એની જગ્યાએ સાદું માટલું હોય પણ અંદર પાણી હોય તો સાદા ગ્લાસથી પણ પાણી નીકળી જાય. પણ આ વસ્તુ સામાન્ય માણસ આપણે સ્વીકારતા જ નથી. કે આપણો અહમ ઘવાય છે કે ના ના એવું તો હોતું હશે, કે હું ચાંદીનો ગ્લાસ, હું સોનાનો ગ્લાસ લઈને જાઉં તો પાણી તો નીકળવું જ જોઈએ. આ આપણો અહમ ઘવાય છે, એટલે આપણે સત્ય સ્વીકારતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં છેલ્લો શ્લોક છે, શ્લોક નંબર 29. હું અહીંયા તમને ભાષાંતર નહીં કહું, પણ તમને એટલું જણાવી દઉં કે શ્રી કૃષ્ણ ભગવાને સાક્ષાત અર્જુનને સમજાવ્યું કે અર્જુન શાંતિ જોતી હોય ને તો આ રીતે મળે. સરસ પદ્ધતિ વાઇઝ, ડિટેલ વાઇઝ સરસ રીતે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં સમજાવ્યું. 5મા અધ્યાયનો 29મો શ્લોક, પણ આપણે વાંચતા જ નથી અને આખી દુનિયામાં ભટકીએ છીએ. હું અહીંયા શ્લોક કહી શકતો હતો, પણ મેં જાણી જોઈને કીધું નહીં. શાંતિ જોઈતી હોય તો મહેનત આપણે જાતે કરવી પડે, પણ આપણે તૈયાર થાળી ખાવાની આદત પડી ગઈ છે, ટેવ પડી ગઈ છે. પૈસાનો થોડો ઘમંડ છે આપણને, આપણે માણસ છીએ, આપણને એનો ઘમંડ થઈ ગયો છે. એટલા માટે શાંતિ આપણે ભટકીએ છીએ પણ મળતી નથી. તો જાતે જ વાંચી લો ગીતાનો 5મા અધ્યાયનો 29મો શ્લોક. શાંતિ કોને મળે, કેવા મનુષ્યને મળે અને કેવી રીતે પ્રાપ્ત થાય, ડિટેલમાં સરસ રીતે સમજાવ્યું છે શ્રી કૃષ્ણ ભગવાને. સરસ રીતે, અને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે, પણ આપણે અલગ અલગ જગ્યાએ ભટકીએ છીએ. ક્યાં ને ક્યાં ભટકીને આવીએ છીએ અને પછી એમ કહીએ છીએ શાંતિ તો છે જ નહીં, જીવનમાં શાંતિ તો છે જ નહીં. તો ના હોય ભાઈ. તો આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને ધીરજ રાખો થોડી, તો શાંતિ મળે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. એક સુંદર મજાનું માટલું હતું, રંગબેરંગી ડિઝાઇન દોરેલું, બહુ